મહાશિવરાત્રિના રોજ નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે યહામોગી માતાજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન થઈ રહ્યું છે। આ આયોજનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, સામાજિક આગેવાનો અને પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેવમોગરા ખાતે બેઠક યોજાઈ દેવમોગરા મંદિરે આવનારા શિવરાત્રીને લઈને કયા મુદ્દા મેઇન હતા? અનાજકાળથી આદિવાસી સમાજ દેવમોગરા ખાતે જાત્રામાં જાય છે, પોતાની સંસ્કૃતિ, પૂજા વિધિ, રીત રિવાજો, પરંપરાઓ મુજબ માનતા રાખે છે, આસ્થા રાખે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો આદિવાસી સમાજના શ્રદ્ધાળુ દેવમોગરા ખાતે શિવરાત્રીના મેળામાં પહોંચવાના છે। ત્યારે એમના આયોજનના પૂર્વ આયોજનના ભાગરૂપે આજે મીટિંગ મળી। માય મંદિર ટ્રસ્ટ દ્વારા આ મીટિંગમાં સૂચનો મંગાવવામાં આવ્યા, ત્યારે અમે બધા ત્યાં ઉપસ્થિત રહ્યા અને અમે અમુક મહત્વના સૂચનો ધ્યાન પર મૂક્યા છે। જે પણ શ્રદ્ધાળુઓ દેવમોગરા ખાતે આવે છે એમને ગુજરાત પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ અને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા એમને રોકવામાં આવે છે, ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે। એ ના થાય એ બાબતની પણ અમે આવનારા દિવસોમાં તમામ રાજ્ય સરકારોને એની રજૂઆતો કરવાના છે। સાથે એસટી નિગમની બસો અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારમાં એ જ પ્રકારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવે એની પણ રજૂઆત કરવાના છે। સાથે જે પણ શ્રદ્ધાળુઓ ત્યાં ઉપસ્થિત થવાના છે એમના રાત્રિ રોકાણ માટે, એમના વાહનોના પાર્કિંગ માટે, પીવાના પાણી માટે, એમની જે પણ સુવિધાઓ, શૌચાલય હોય, આરોગ્યની સુવિધા હોય, બધી જ પ્રકારની સુવિધાઓની ત્યાં સવલત ઊભી થાય, લાઇટ લાગે, સીસીટીવી લાગે અને બાજ નજર તમામ તમામ પ્રોગ્રામ પર રહે એની માટે પણ અમે રજૂઆત કરી છે। સાથે સાથે જે મહારાષ્ટ્ર નંદુરબાર હોય, ગુજરાતના વડોદરા નર્મદા જિલ્લાના હોય, કિન્નર માસી સમાજના આ ગઈ વખતે ત્યાં બબાલ થઈ હતી કે ભાઈ આ વિસ્તાર અમારો લાગે, મહારાષ્ટ્રવાળાએ કીધું, ગુજરાતવાળાએ કીધું અમારો એરિયા છે, અને એમાં ને એમાં ત્યાં એમના જે કિન્નરો વચ્ચે જે બબાલ થઈ તો એ પ્રકારના બબાલો ના થાય તો આ કિન્નર માસી સમુદાયને પણ એમના વિસ્તારો નક્કી કરી આપવામાં આવે એની પણ મેં રજૂઆત કરી છે। ત્યારે આ ભવ્ય સાંસ્કૃતિક જાત્રામાં જે પણ લોકો પધારનાર છે એમની સુવ્યવસ્થા જળવાઈ રહી, અંદર બેન્ડ પાર્ટી, ડીજે ને પ્રવેશબંધી પણ અમે ધ્યાન પર મૂકેલું છે। સાથે સાથે ત્યાં સુરક્ષા, સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાય એ માટે પણ પ્રશાસનને આવનારા દિવસોમાં અમે રજૂઆત કરવાના છે। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, નર્મદા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।